પતિ પત્નીનો પવિત્ર સંબંધ. પતિને મોડું સમજાયું પત્નીનું મહત્વ. ભાગ 4. અંતિમ ભાગ. હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગયેલી હતી. રવિ મીરાનો હાથ પકડીને બેઠો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. ડૉક્ટર અંદર આવ્યા અને હળવા સ્મિત સાથે બોલ્યા, ચિંતા કરવાની જરૂર નથી. સમયસર સારવાર મળી ગઈ છે. હવે તમે આરામ અને પરિવારનો પ્રેમ મળશે તો ધીમે ધીમે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આ શબ્દો સાંભળીને રવિએ ભગવાનનો આભાર માન્યો. થોડા દિવસો પછી મીરાને હોસ્પિટલમાંથી રજા મળી. ઘરે પહોંચતા જ રવિએ આખા પરિવારની સામે કહ્યું, આજે હું એક વાત સ્વીકારું છું. મેં મારી પત્નીને ક્યારેય સાચી કદર કરી નહોતી. હું સમજી શક્યો નહોતો કે આ ઘર મીરાના પ્રેમ, ત્યાગ અને મહેનતથી ચાલે છે. આજે પછી આ ઘરની દરેક જવાબદારી આપણે બંને મળીને વહેંચીશું. આ વાત સાંભળીને મીરાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હવે દરરોજ રવિ બાળકોને શાળાએ મૂકવા જતો, રસોડામાં મીરાની મદદ કરતો અને સમય કાઢીને આખા પરિવાર સાથે બેસીને જમતો. બાળકો પણ ખુશ હતા. ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. એક સાંજે રવિ મીરા માટે લાલ ગુલાબ લઈ આવ્યો. તે બોલ્યો, આ ફૂલ કદાચ તારા ત્યાગની કિંમત ક્યારેય ચૂકવી શકશે નહીં, પરંતુ આજે હું દિલથી કહેવા માંગુ છું, તું જ મારા જીવનની સૌથી મોટી ખુશી છે. મીરાએ હસતા કહ્યું, મને ભેટોથી જરૂર નથી, બસ જીવનભર આ જ પ્રેમ અને સન્માન આપતા રહેજો. રવિએ મીરાનો હાથ પકડીને જવાબ આપ્યો, હું વચન આપું છું કે હવે ક્યારેય તારી લાગણીઓને અવગણી નહીં. બંને એકબીજાને ભેટી લીધા. તે દિવસે બાળકો તાળીઓ પાડી રહ્યા હતા અને આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. મિત્રો, આ વાર્તાનો એટલો સંદેશ છે, ઘરમાં સૌથી વધુ ત્યાગ કરનાર વ્યક્તિની કિંમત ઘણીવાર મોડે સમજાય છે. જીવનસાથી માત્ર ઘરના કામ માટે નથી હોતા, તે આપણા સુખ દુઃખના સાથી, મિત્ર અને જીવનનો સૌથી મોટો આધાર હોય છે. તેથી સમય રહેતા જ પોતાના જીવનસાથીને પ્રેમ, સન્માન અને આભાર જરૂર વ્યક્ત કરો, કારણ કે જે વ્યક્તિ હંમેશા આપણી સાથે હોય છે તેની સાચી કિંમત તેને ગુમાવ્યા પહેલાં જ સમજી લેવી જોઈએ. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે જોડાયેલા રહો. કોમેન્ટમાં જય શ્રી